આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સામૂહિક ઉપયોગ માટેના શૌચાલય બાંધવામાં અગ્રેસર રહેવા બદલ ગુજરાતને પહેલો ક્રમ કેન્દ્ર સરકારે પ્રદાન કર્યો. 5 મહાનગરપાલિકા અને 7 નગરપાલિકા માટે સીમાંકન તથા બેઠક ફાળવણી વિશે રાજ્ય ચૂંટણી પંચે આખરી આદેશ બહાર પાડ્યો. નાગરિકોને 20 જેટલી સેવા ઘેર બેઠા આપવા ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમ રૂપાણી સરકાર શરૂ કરશે. ગુજરાત ભાજપે વોટ્સએપ હેલ્પ ડેસ્ક શરૂ કરી સરકારી યોજનાની માહિતી હવે લાભાર્થીના મોબાઇલ સ્ક્રીન ઉપર સુલભ બનાવી. સૌની યોજનામાં મોટું મૂડીરોકાણ કરનાર નાબાર્ડના ચેરમેન ચિંતલાએ ધોળીધજા ડેમની મુલાકાત લીધી અને ધારાસભા પેટાચૂંટણી માટે મોરબી અને અબડાસા સહિતની બેઠક માટે વોટિંગ મશીનની ફાળવણી અને તાલીમ શરૂ થઈ. સમાચાર વિગતવાર. સ્વચ્છ ભારત દિવસની ઉજવણી નિમિત્તે સ્વચ્છ સુંદર સામુદાયિક શૌચાલય અભિયાન અને સામુદાયિક શૌચાલય અભિયાન 2020 હેઠળ રાજ્ય શ્રેણીમાં ગુજરાતને પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, જેના પરિણામે ગુજરાત સ્વચ્છતા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે. જિલ્લા કેટેગરીમાં વલસાડ જિલ્લાને તૃતીય અને બ્લોક કેટેગરીમાં કપરાડા તાલુકાને દ્વિતીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, તેમ ગ્રામ વિકાસ કમિશનર કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. તારીખ 2 ઓક્ટોબર 2020 ગાંધી જયંતિના રોજ સ્વચ્છ ભારત દિવસ ઉજવણી નિમિત્તે સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત રાજ્યની 2 શ્રેણીમાં પુરસ્કાર પ્રાપ્ત થયા છે. સ્વચ્છ સુંદર સામુદાયિક શૌચાલય ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના પેયજળ સ્વચ્છતા વિભાગ દ્વારા તારીખ 1/11/2019 થી 30/4/2020 સુધી સામુદાયિક શૌચાલયનું નિર્માણ, જાળવણી અને બ્યુટીફિકેશનની કામગીરી રાજ્યના તમામ જિલ્લાઓમાં તબક્કાવાર હાથ ધરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકા તથા અન્ય 7 નગરપાલિકાઓના વોર્ડની રચના, સીમાંકન તથા બેઠકોની વારાફરતી ફાળવણી અંગેના આખરી આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તદનુસાર અમદાવાદ મહાનગરપાલિકા માટે 48 વોર્ડમાં 192 બેઠકો નિયત કરાઈ છે, જેમાં 116 અનામત અને 76 સામાન્ય બેઠકો નિયત કરાઈ છે. એ જ રીતે સુરત મહાનગરપાલિકા માટે 30 વોર્ડમાં 120 બેઠકો પૈકી 69 અનામત અને 51 સામાન્ય બેઠકો રહેશે, જ્યારે ભાવનગર મહાનગરપાલિકામાં 13 વોર્ડમાં 52 બેઠકો પૈકી 29 અનામત અને 23 સામાન્ય બેઠકો રહેશે. રાજકોટ મહાનગરપાલિકામાં 18 વોર્ડમાં 72 બેઠકો નિયત કરાઈ છે, જેમાં 41 અનામત અને 31 સામાન્ય બેઠકો રહેશે, જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં 19 વોર્ડમાં 76 બેઠકો પૈકી 45 અનામત બેઠક અને 31 સામાન્ય બેઠક નિયત કરાઈ છે. તેમાં પોરબંદર છાયા નગરપાલિકા, સાવરકુંડલા નગરપાલિકા, મુન્દ્રા બારોઈ નગરપાલિકા, નવસારી વિજલપોર નગરપાલિકા, સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા અને પેટલાદ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં નાગરિકોને સરકારી સેવાઓ ઘેર બેઠા ઉપલબ્ધ કરાવવા માટે રૂપાણી સરકારે ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવા નિર્ણય કર્યો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે આગામી 8મી ઓક્ટોબરે શરૂ થનાર આ કાર્યક્રમ હેઠળ પ્રથમ તબક્કામાં 2000 ગ્રામ પંચાયતોમાં 20 સેવાઓથી ડિજીટલ સેવા સેતુનો પ્રારંભ થશે અને ત્યારબાદ ડિસેમ્બરે 2020 સુધીમાં 8000 ગ્રામ પંચાયતોને તેમાં આવરી લેવાશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એફિડેવિટ કરવાની સત્તા હવે નોટરી અને તાલુકા મેજિસ્ટ્રેટ ઉપરાંત ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને પણ આપવામાં આવશે, જેથી ગામડાના માણસે આ કામ માટે તાલુકા સુધી ધક્કો ખાવો પડશે નહીં. પ્રધાનમંત્રી મોદીના ડિજીટલ ઇન્ડિયા મિશનને પાર પાડવામાં ગુજરાત લીડ લેશે તેવો વિશ્વાસ પણ શ્રી રૂપાણીએ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે અત્યાર સુધીમાં 32,900 કિલોમીટર અંડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક દ્વારા 23 જિલ્લાની 7,692 ગ્રામ પંચાયતોને આવરી લેવાઈ છે અને દરેક ગ્રામ પંચાયત હવે સ્ટેટ ડેટા સેન્ટર સાથે જોડાયેલી છે. ગુજરાત ભાજપ દ્વારા વોટ્સએપ હેલ્પ ડેસ્ક શરૂ કરી સરકારની તમામ યોજનાની માહિતી લોકોની મોબાઇલ સ્ક્રીન ઉપર સુલભ બનાવાઈ છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની જહેમતથી બનેલી આ સેવાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લી મૂકી ત્યારે સંગઠનના અનેક પદાધિકારી હાજર રહ્યા હતા. નાગરિકોને 0261 23000000 નંબર પોતાના મોબાઇલમાં સેવ કરીને હાઈ મેસેજ કરવાનો રહેશે. ત્યારબાદ મેસેજ આવશે, જેનો રિપ્લાય 0 લખીને મોકલવાથી યોજનાઓનું લિસ્ટ નંબર સાથે આવશે, તેમ ભાજપની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી સાંભળી રહ્યા છો. હવે આપ કોરોનાથી બચવા માટે મહત્વનો સંદેશ સાંભળશો. માસ્ક અવશ્ય પહેરો, એકબીજાથી સલામત અંતર જાળવો, હાથ સાબુથી વારંવાર ધુવો, નાકનો સ્પર્શ ટાળો, ભીડભાડથી દૂર રહો તો જ કોરોના હારશે અને તમે જીતશો. સમાચારમાં હવે આગળ જોઈએ. ગુજરાતની મુલાકાતે આવેલા નાબાર્ડના ચેરમેન GR ચિંતાલાએ આજે સુરેન્દ્રનગર પાસે ભોગાવો નદી ઉપર આવેલા ધોળીધજા ડેમ અને તેમાંથી નર્મદાનું પાણી મોરબી તરફ મોકલતા ગોદાવરી પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને સૌની યોજના હેઠળ કેવું ઉત્તમ કામ થાય છે તેનાથી વાકેફ થયા હતા. નર્મદાનું પાણી ગામે ગામ પહોંચાડવા માટેની સૌની યોજના સાકાર કરવા પાછળ નાબાર્ડનું ખૂબ મોટું મૂડીરોકાણ હોવાથી પાયાના સ્તરે કેવું કામ થયું છે તે જોવા માટે નાબાર્ડના ચેરમેન નીકળ્યા હતા. ખેતી સાથે પીવાનું પાણી પણ પૂરતું મળે તો લોકોનું જીવન ધોરણ કેટલું ઉન્નત બને છે તે જોઈ શ્રી ચિંતલા પ્રભાવિત થયા હતા. વિવિધ જિલ્લાઓમાં આજે પણ કોરોનાના કેસો નોંધાવાનો સિલસિલો યથાવત છે. વડોદરા જિલ્લામાં આજે શહેરમાં 73 અને ગ્રામ્યમાં 42 મળી કુલ 115 નવા કોરોનાના કેસો મળી આવ્યા છે. આજે એક દર્દીનું મોત નીપજ્યું હતું તો 76 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે. પાટણ જિલ્લામાં કોરોનાના 27 કેસો નોંધાયા હતા. મહીસાગર જિલ્લામાં 11, નર્મદા જિલ્લામાં 11, સાબરકાંઠા જિલ્લામાં 10, વલસાડ જિલ્લામાં 2 દર્દીઓ નોંધાયા હતા, જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં આજે વધુ 3 પોઝિટિવ કેસો નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 523 થઈ છે. મહેસાણા જિલ્લામાં પણ આજે કોવિડ-19ના નવા 26 કેસો નોંધાયા છે અને 39 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગની ફરજ નિષ્ઠાનો વધુ એક સફળ દાખલો નોંધાયો છે. સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત સેક્શન ઓફિસર અરવિંદભાઈ પટેલને ફેફસાની બીમારી, હૃદયની નળી બ્લોકેજ સાથે ડાયાબિટીસ, મેદવૃદ્ધિ અને હાઇપરટેન્શનની બીમારી હોવા છતાં નવી સિવિલની કાબિલે તારીફ કામગીરીથી 15 દિવસમાં જ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. તેમનો આખો પરિવાર કંઈ કેટલાય દર્દીઓને નવું જીવન આપનાર નવી સિવિલના તબીબોને બિરદાવે છે. આગામી 3 નવેમ્બરે યોજાનાર ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીઓનું જાહેરનામું શુક્રવારે બહાર પડશે. એક તરફ રાજકીય પક્ષો દ્વારા રાજકીય ગતિવિધિ તેજ બની રહી છે, ત્યારે બીજી તરફ કોરોના મહામારી વચ્ચે ચૂંટણી પંચ પણ સજ્જ બન્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર S. મુરલીકૃષ્ણાએ ચૂંટણી નિરીક્ષકો અંગે આ રીતે વધુ માહિતી આપી. પેન્ડેમિક છે, પરંતુ બિહારમાં પણ જનરલ ઇલેક્શન છે અને અન્ય કેટલાક રાજ્યોમાં પેટા ચૂંટણી પણ છે. એ ધ્યાનમાં રાખીને કમિશને આ વખતે બધા રાજ્યોમાંથી જેનો આ ચૂંટણીના ઓબ્ઝર્વર ડ્યુટી લાગેલા છે એમનો એ તે વિસ્તારમાં સુવિધા કરવા માટે સૂચના આપેલા હતી. એ પ્રમાણે મેં ગઈકાલે ગુજરાતમાંથી જેટલા લોકોની ઓબ્ઝર્વર ડ્યુટી આવેલા છે, જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચના ઓબ્ઝર્વર્સ આ 3 ટાઈપના છે. એટલે એવા લગભગ 42 ઓફિસર્સનો અહીંયાથી અમે ટ્રેનિંગ આપવામાં આવે છે. એ પૈકી 11 IAS ઓફિસર્સનો ગુજરાતમાંથી જવાનું છે અન્ય રાજ્યોમાં. એવા અહીંયા કચેરીમાં, CO ની કચેરીમાં વ્યવસ્થા ગોઠવેલી હતી VC ના, અને 5 પોલીસ ઓબ્ઝર્વર્સનો અમદાવાદ કલેક્ટર ઓફિસમાં જે મિટિંગ હાલ છે ત્યાં કરવામાં આવેલ છે. 26 ઇન્કમ ટેક્સ અને કસ્ટમ્સ એક્સાઇઝ ઓફિસરના છે, એ ખર્ચ નિરીક્ષક તરીકે જવાનું છે. એનું આયકર ભવનમાં મિટિંગ હાલમાં વ્યવસ્થા કરીને આ રીતે 3 જગ્યામાં આ નિરીક્ષકો વ્યવસ્થા કરીને ગઈકાલે કમિશન દ્વારા એનું બ્રીફિંગ આપવામાં આવેલ છે. હવે પછી આ લોકોની કમિશન ડ્યુટી સોંપ્યા પ્રમાણે અન્ય રાજ્યોમાં ફરજ ઉપર જશે. મોરબી ધારાસભા બેઠકની પેટા ચૂંટણીમાં ફરજ બજાવવાની હોય તેવા કર્મચારીઓની તાલીમનું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા યોજાઈ ગયું. માસ્ટર ટ્રેનર સુનિલભાઈ અઘારા દ્વારા EVM મશીન વિશે પૂરતું જ્ઞાન અને તાલીમ આપવાની વ્યવસ્થા નોડલ અધિકારીઓ માટે કરાઈ છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર JB પટેલે જણાવ્યું હતું કે નિષ્પક્ષ મતદાન માટે નોડલ અધિકારીની ભૂમિકા સૌથી મહત્વની હોવાથી તેમની પાસેથી સૌ કોઈ અપેક્ષા રાખે છે. ગુજકોસ્ટ દ્વારા આયોજિત રૂરલ IT ક્વિઝ કોમ્પિટિશનમાં મોડાસાની દીકરી પલ મોદીએ પહેલું સ્થાન મેળવ્યું છે. રાજ્યકક્ષાની આ ક્વિઝ પ્રથમ વિજેતા પલ મોદી મોડાસાની KN શાહ હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. ગુજરાતની શાળાઓમાં ધોરણ 8 થી 12માં અભ્યાસ કરતા 1165 વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થતાં સ્પર્ધા માટે 200 ને પસંદ કરાયા હતા. મારું નામ મોદી પલ છે. હું સ્ટેન્ડર્ડ 9થમાં સ્ટડી કરું છું. મને મારી સ્કૂલ છે KN શાહ હાઈસ્કૂલ દ્વારા રૂરલ IT ક્વિઝ કોમ્પિટિશન 2020 વિશેની માહિતી મળી
આ સ્પર્ધા ગુજરાત અને TCS દ્વારા યોજવામાં આવી છે. આ સ્પર્ધામાં ગુજરાતની મોટાભાગની શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં મેં પણ ભાગ લીધો. તેમાં IT ફિલ્ડને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. 3 ઓક્ટોબરે તેનું પરિણામ જાહેર થયું, જેમાં મેં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો અને હું મારી આ સફળતાનું શ્રેય મારા પેરેન્ટ્સ અને ટીચરને આપું છું. થેન્ક યુ. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોને ઘર આંગણે રોજગારી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. 32 ગામ ધરાવતા વિસડાલિયા ક્લસ્ટરની રાષ્ટ્રીય સ્તરે પસંદગી થઈ છે. મસાલા દાળ, બેકરી પ્રોડક્ટ અને મશરૂમનો વ્યવસાય કરી સ્થાનિક નાના આદિવાસી વ્યવસાયીઓ રોજગારી મેળવી રહ્યા છે. અહીં વાંસની વિવિધ વસ્તુઓ જેમ કે વાંસના ડાઇનિંગ ટેબલ, સોફાઓ, ડિનર સેટ સહિતની સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે, જેને રૂરલ મોલમાં વેચવામાં આવે છે. હાલ આ ક્લસ્ટરમાં 150 જેટલા લોકો પ્રત્યક્ષ અને 550 જેટલા લોકો પરોક્ષ રીતે રોજગારી મેળવી પગભર બન્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સામૂહિક ઉપયોગ માટેના શૌચાલય બાંધવામાં અગ્રેસર રહેવા બદલ ગુજરાતને પહેલો ક્રમ કેન્દ્ર સરકારે પ્રદાન કર્યો. 5 મહાનગરપાલિકા અને 7 નગરપાલિકા માટે સીમાંકન તથા બેઠક ફાળવણી વિશે રાજ્ય ચૂંટણી પંચે આખરી આદેશ બહાર પાડ્યો. અને ધારાસભા પેટા ચૂંટણી માટે મોરબી અને અબડાસા સહિતની બેઠક માટે વોટિંગ મશીનની ફાળવણી અને તાલીમ શરૂ થઈ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.